દ્રશ્યો એ પણ અમે આપને બતાવ્યા અને હવે પહેલ વિધિ થઈ ગઈ છે અને હવે રથ એ આગળ વધી રહ્યો છે। ભક્તો આ જ ક્ષણની રાહ જોતા હોય છે કે ક્યારે પહેલ વિધિ થાય અને ત્યારબાદ આ રથ એ પોતાના નગરચર્યા માટે ભગવાન જગન્નાથ નીકળે અને એ સુંદર મજાના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। જગન્નાથ મંદિરનું પટાંગણ અને જ્યાં ભગવાનનો રથ હવે આગળ વધી રહ્યો છે। મુખ્યમંત્રી દ્વારા દોરડું ખેંચી લેવામાં આવ્યું છે અને આ પ્રયાણ કરાવી દેવામાં આવ્યું છે। ભક્તોની આંખોમાં જે આસ્થા એ દેખાઈ રહી છે અને જે રાહ છે એ રાહનો હવે અંત આવ્યો છે। નિયત સમય પ્રમાણે રથનું પ્રસ્થાન એ મંદિર પરિસરમાંથી થઈ ગયું છે। અમે આપને આ સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ સુંદર દિવ્ય શણગાર ભગવાનનો અને હવે ભગવાન ભક્તોના ખબર અંતર પૂછવા માટે શહેરમાં નીકળી ગયા છે। મંદિરની બહારના હવે આપણે દ્રશ્યો મોટી સંખ્યામાં ખલાસી બંધુઓ પણ જોવા મળી રહ્યા છે અને આ ખલાસી બંધુઓ રથને આગળ ખેંચી રહ્યા છે અને હવે રથ પોતાના રૂટ ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને રસ્તામાં પણ ભક્તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાન મંદિરના પટાંગણમાંથી બહાર આવે અને અમને દર્શન આપે, અમારા ખબર અંતર પૂછે। એક દિવ્ય ભાવ ભક્તોના હૃદયમાં હંમેશા માટે જ્યારે પણ રથયાત્રા આવતી હોય છે ત્યારે તેમના હૃદયમાં રમતો હોય છે અને એ દિવ્ય ભાવ ભક્તોના મનનો અત્યારે અહીંયા પ્રગટ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। તો હવે રાહ જોવાઈ રહી છે બહેન સુભદ્રાજીનો રથ ક્યારે બહાર નીકળે છે એની પણ રાહ જોવાઈ રહી છે। ત્યાં પણ તેને પણ પ્રસ્થાન કરાવવામાં આવશે। તો શરૂઆતની જે શાસ્ત્રોક્ત વિધિ હોય છે એ તમામ વિધિ કરી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં હવે બહેન સુભદ્રાજીનો રથ પણ આગળ વધશે અને દ્રશ્યો પણ સામે આવી ગયા છે। ખલાસી બંધુઓ તૈયાર છે અને